નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ધાધલ સાથે આજના મુખ્ય સમાચાર। તારીખ 15/7/2025 રોજ ચલાલા પોલીસ સ્ટેશનમાં કંટાળેલા પતિએ કરી ફરિયાદ। ના છૂટકે તેમના પતિએ તેમના પત્નીના માનસિક ત્રાસથી કંટાળીને ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની જરૂર પડી। તમે શું કામ કરો છો? હું એસટીમાં નોકરી કરું, કંડક્ટરમાં। જોબ તમારી કઈ છે? કંડક્ટરમાં। હવે મકવાણાભાઈ, તમે અને તમારા પત્નીને લગ્ન થયા એનો સમયગાળો કેટલો થયો? 18 વર્ષ। 18 વર્ષમાં આ બેનનો જો ત્રાસ હતો તમે સહન કેમ કર્યો અત્યાર સુધી? બસ મેં આ થોડુંક એમ કે બાળકોનું બધું પરિવારનું ને સુધરશે ને પપ્પાનું નામ બદનામ ન થાય ને બગડે ને એ માટે થોડુંક સહન કર્યું। તો હવે તમે તમારા પત્ની સામે ફરિયાદ કરવા માંગો છો? હા, હવે ફરિયાદ કરવી છે। બરાબર। હવે તમારા વિરુદ્ધમાં કંઈક ખોટી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં કે મહિલા પોલીસ સ્ટેશનમાં બૈરાએ કરેલી છે? હા, મારા વાઈફે ઘણીવાર મહિલા પોલીસ સ્ટેશનમાં, ચલાલા પોલીસ સ્ટેશનમાં અને કોર્ટ દ્વારા કોઈ પણ સાથીદારો દ્વારા એને ઘણીવાર ફરિયાદ કરેલી છે ને એમના અમને ખોટા પાડેલા છે, મારા પરિવારને અને મને અને મારા બાળકોને। તમારો માનસિક ત્રાસ કેવો છે આમ વિગતવાર જણાવો। માનસિક ત્રાસ પૂરેપૂરો એવો 100% કે પહેલાં તો જે હું નોકરી કરીને આવું એટલે ટાઈમે કોઈ ચા પાણી ન હોય, બપોરે જમવાનું ન બને, પછી સવારનો બપોરના વાસણ હોય તો કાલ આજે સાંજે ન થયા હોય ને કાલ સવારમાં ન થયા, એ છોકરીઓ બહાર ગઈ હોય અથવા નિશાળ ગઈ હોય ત્યારે આવે ત્યારે જ થાય, બરાબર। અને મને એટલા વર્ષની અંદર કોઈ દિવસ ટિફિન નથી કરી દીધું। એ ઘરે હોય છતાંય મારા મમ્મીએ કે મારા ભાઈના ઘરના એક મને રોટલી મોકલાવી હોય ખાનગીમાં। જો એ જાહેરમાં મોકલાવો તો મારા મમ્મી યાર મારા ભાઈ યાર વાત તમારી યાર કંઈક વાંધો છે, નાતો છે કે હું છે એટલે તમારી યાર ટિફિન કરે છે, મોકલાવે છે। અને પૈસા માટે તો અવારનવાર પેદા કરે છે અને તમામ જગ્યાએ એને દવાખાને લઈ ગયો, સરકારી પ્રાઇવેટમાં તમામ જગ્યાએ દોરા ધાગા કરવા લઈ ગયો, તમામ જગ્યાએ કોઈ જગ્યા મેં બાકી નથી રહી। એને જે મને આંગળી બતાવી કે જે સરનામું આપ્યું એ જગ્યાએ હું એને દોરા ધાગા કરવા લઈ ગયો, દવાખાને લઈ ગયો, પણ છતાંય એને અમારી સામે કંઈ એને એવું દેખાણું જ નહીં કે આ બધા વ્યવસ્થિત માણસો છે આપણું આવી રીતનું વર્તન ન કરે। હવે અમે એવું સાંભળ્યું છે મકવાણાભાઈ, તમારા નાના ભાઈ અને તમારા નાના ભાઈને ઘરેથી બેન એને પણ માનસિક ત્રાસ આપે છે, એમને ઝઘડો કરે, સાચી વાત છે? હા, વચ્ચે આ એવું છે કે એક વર્ષથી સળંગ હતું પણ અમારા કાકા આગળથી મકાન લીધું, પછી આ ભાઈના ને મારા મમ્મી હારે ઝઘડો ન કરે માટે વચ્ચે દિવાલ કરી, તો દિવાલ કરી પછી કાંઈ એવી જરીક પણ કાંઈ વાત આના કાંઈ એવું કાંઈ હોય તો આંગણામાં આવી અને અપશબ્દ બોલે અને પોલીસ સ્ટેશનની બીક બતાવે અને ગમે એના મમ્મી પપ્પાને ફોન કરે કે મને મારા સાસુ બોલે છે, મારા દેરાણી બોલે છે, એના ભાઈને ફોન કરે અને એના ભાઈ મારા સાસુ સસરા એને પૂરેપૂરો મારા ઘરનાને સહકાર આપે છે કે તું પોલીસ સ્ટેશન જા, આ બધાને વારો પાડી દે અને આને એકવાર દેખાડી દે જેલના હળિયા। હવે તમારા સસરા પક્ષવાળા ક્યાં ગામના છે? તમારા સસરા મારા સસરા મોટા આકડિયા લદ્દુભાઈ સનાભાઈ વાળા, બરાબર। હવે એ કઈ એમને સમજાવવાની કોશિશ કરે છે? એને મેં મારી રીતે ઘણીવાર એને ફોન કરેલો, મારા સસરાને મેં ઘણીવાર ફોન કરેલો કે ભાઈ તમારી દીકરીનો થોડોક આવો ત્રાસ છે, અવારનવાર તમે બોલાવી રાખો છો, અવારનવાર તમારી ત્યાં વહી આવે છે, તો એને કંઈક સમજાવો। તો એ આપણને એમ કે બેન દીકરી તો આવે જાય એવું કાંઈ ન હોય ને અત્યારે એ પરિણામ આવ્યું કે અત્યારે મને ન પૂછે, મારા છોકરાને ન પૂછે, મમ્મીને તો ભાઈને તો એ બધા અલગ રહે છે પણ મને નથી પૂછતી અને એકલી વહી જાય। હવે એના મા બાપ બેનો ભાઈને આપણે ફોન કરી તો કાંઈ કોઈ આવ્યું નથી, તો જ્યાં ક્યાં જાય છે એનો કોઈ અમને ખ્યાલ નથી। પછી આવી રીતે છેલ્લા 6 મહિનામાં 2 થી 3 વાર રાતના બનાવ બનેલો કે રાતે 1:30-2 વાગે વહી ગઈ અને 4 વાગે સવારમાં આવી, બરાબર। અને એ બધું જાણ્યું તો હવે પછી એની ભાઈને આપણે કાંઈ ગયા ન હોય, પછી મારો ભાઈની બધા ગાડી લઈને મારા કાકાની બે જોવા ગયા તો ક્યાંય મળીને પછી અડધી કલાક થઈ તો બહાર આવી ગયા તેની રીતે અને ખોટું નાટક કરવા માંડે કે મને મજા નથી, હું આમ વાતાવરણમાં ચેન્જ કરવા ગઈ ને આમ તેમ એવું બધું, એટલે ચારિત્રહીન બદ ચલન છે પૂરેપૂરી 100%। હવે ભાઈ મકવાણાભાઈ, આજે આ ફરિયાદ સબમિટ કરાવવાની છે ચલાલા પોલીસ સ્ટેશનમાં, એમાં તમારી સંમતિ છે? હા, મારી પૂરેપૂરી સંમતિ। સરસ, એટલે સહી છે તમારી? હા, મેં સહી કરી છે। તમારા નાના ભાઈના ઘરને જે દેરાણીને ત્રાસ આપે છે જેઠાણી, એ અને એક બેન ફરિયાદ કરવાના છે એના સમર્થનમાં તમે હશો ને? હા, હું હશું। ઓકે, હાલો, બરાબર। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।